યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું દાળવડા। તેના માટે આ રીતે મેં ચણાની અને થોડી મગની જે આવે ચણા વગરની દાળ તે આ રીતે 2 કલાક પહેલાં મીઠું નાખીને પલાળવાની। તેને થોડું મીઠું નાખી અને પલાળ રાખી દી। તેને હવે 4-5 પાણીએ ધોઈ લીધી છે। હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તો જો આ રીતે આપણે દાળવડાનું ખીરું પીસીને રેડી કરી દીધું છે। હવે તેમાં આપણે આ રીતે સૂકા ધાણા જે આવે છે તે નાખીશું। થોડા મરચાં નાખીશું, લીલા કટકી, મીઠું આપણે નાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું આ રીતે। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। તેમાં આપણે આ રીતે થોડો ટાટાનો જે સોડા આવે છે તે નાખીશું। તેને હવે મિક્સ કરી લઈશું આપણે। આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં। આ રીતે આપણે મૂકવા માંડીશું ગરમ તેલમાં। જો આ રીતે આપણે મૂકી દીધા છે દાળવડા થવા માટે। તેને આપણે થોડો મીડિયમ ગેસ રાખીશું। આ રીતે તેને આ રીતે થોડી વાર થવા દઈશું, પછી તેને ફેરવીશું આપણે। જો આ રીતે તેને ફેરવી કાઢ્યા છે। હવે થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લઈશું આપણે। જો આ રીતે બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે તેને આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે દાળવડા બનીને રેડી થઈ ગયા છે। હવે તેને આપણે સર્વ કરીશું। તો જો આ રીતે આપણે દાળવડા બનીને રેડી થઈ ગયા છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।